जय श्री कृष्ण मित्रों, आज फरीवार विकलनना JEE ની અંદર થોડુંક આગળ ભણીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે આજનો, એની અંદર આપણે લઈએ છીએ કેપિટલ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇન્ટુ g ઓફ x ઇન્ટુ h ઓફ x, બરાબર? આવું તમને આપેલું છે। આ ઉપરાંત તમને એવું કીધું છે કે f પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ f પ્રાઇમ ઓફ x0, એટલે કોઈ x0 પાસે વિકલન 21 f ઓફ x0 છે, બરાબર? એ જ રીતે તમને કીધું છે f પ્રાઇમ ઓફ x0 પાસે 4 f ઓફ x0 છે, g પ્રાઇમ ઓફ x0 તમારા માટે છે -7 g ઓફ x0 અને h પ્રાઇમ ઓફ x0 મારી પાસે છે લેમ્બડા h ઓફ x0। મારે લેમ્બડાની કિંમત મેળવવાની છે। હવે આમ જોવા જાઓ તો આ દાખલો બહુ અઘરો નથી, બહુ સિમ્પલ વસ્તુ છે કે દાખલા તરીકે તમારી પાસે અહીંયા આવું કંઈક છે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, g ઓફ x અને h ઓફ x। હવે આપણે પ્રાઇમની વાત છે એટલે તમારી પાસે બે ઓપ્શન છે કે તમે ગુણાકારના નિયમનો ઉપયોગ કરો અથવા તો હું અહીંયા લોગ લઉં તો લોગ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આ ગુણાકારનું સરવાળામાં રૂપાંતર થઈ જાય એટલે લોગ f ઓફ x વત્તા લોગ g ઓફ x વત્તા લોગ h ઓફ x। હવે આનું વિકલન કરીએ એટલે પહેલું તો 1/f ઓફ x ઇન્ટુ f પ્રાઇમ ઓફ x, બરાબર? લોગનું વિકલન અને વિધેયનું વિકલન। એ જ રીતે અહીંયા થશે 1/f ઓફ x ઇન્ટુ f પ્રાઇમ ઓફ x વત્તા 1/g ઓફ x ઇન્ટુ g પ્રાઇમ ઓફ x વત્તા 1/h ઓફ x ઇન્ટુ h પ્રાઇમ ઓફ x। ક્લિયર? હવે આપણી પાસે જે વેલ્યુ બધી આપેલી છે એની વાત કરીએ કે f પ્રાઇમ ઓફ x બરાબર મારી પાસે છે 21 f ઓફ x0। હવે x0 પાસેની વાત કરું એટલે નીચે પણ f ઓફ x0। f પ્રાઇમ ઓફ x બરાબર છે 4 f ઓફ x0 અપોન f ઓફ x0 પ્લસ g ઓફ x ઇઝ ઇક્વલ ટુ છે -7 g ઓફ x0 અપોન g ઓફ x0 પ્લસ h ઓફ x બરાબર છે -7 છે, સોરી, લેમ્બડા h ઓફ x0 અપોન h ઓફ x0। એટલે આ બધું કેન્સલ થઈ જશે, બરાબર તમારા માટે? તો અહીંયા મારી પાસે વધશે 21 4 -7 પ્લસ લેમ્બડા -3 આ બાજુ આવે એટલે h ઇઝ ઇક્વલ ટુ મને મળશે 8, એટલે h ઓફ x0 ઇઝ ઇક્વલ ટુ 18। ક્લિયર? આ આપણો આન્સર થઈ ગયો। સેકન્ડ એક્ઝામ્પલમાં જઈએ। સેકન્ડ એક્ઝામ્પલ તમને એવું કંઈક કીધું છે કે f o g ઓફ x આ તદેય વિધેય છે x નું, બરાબર? અને f પ્રાઇમ ઓફ x બરાબર sin x આપેલા છે। તમારે g પ્રાઇમ ઓફ x બરાબર મેળવવાનું છે। ક્લિયર? તો સૌથી પહેલું તમારી પાસે આવું કંઈક આપેલું છે કે f ઓફ g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x। હવે આપણે આને વિકલન કરીએ એટલે સૌથી પહેલાં બહારનું પદ આવે, બહારનું વિકલન કરવું એટલે f પ્રાઇમ ઓફ g ઓફ x ઇન્ટુ હવે અંદરના વિધેયનું વિકલન કરવું એટલે g પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1। મારે g પ્રાઇમ ઓફ x મેળવવું છે તો g પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/f પ્રાઇમ ઓફ g ઓફ x। હવે આપણી પાસે એક વસ્તુ આવી છે કે આ f પ્રાઇમ ઓફ x બરાબર મારી પાસે sin x છે, તો હું જો f પ્રાઇમ ઓફ g ઓફ x લઉં તો આ x ની જગ્યાએ મારે મૂકવાના આવે sin g ઓફ x, બરાબર? તો અહીંયા મૂકી દઈએ આપણે તો આ આવશે 1/sin g ઓફ x। શેના માટે મળ્યું? આ g પ્રાઇમ ઓફ x બરાબર, લ્યો આ આપણો આન્સર આવી ગયો, બરાબર? એકદમ સિમ્પલ જ છે।
થર્ડ એક્ઝામ્પલ છે, એની અંદર મને કીધું છે કે એફ ઓફ એક્સ એ દ્વિઘાત પદાવલી છે, બરાબર. બીજા નંબરમાં તમને એવું કીધું છે કે એફ ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1 છે. ત્રીજું એવું કીધું છે કે આલ્ફા, બીટા અને ગેમા એ સમાંતર શ્રેણીમાં છે, બરાબર. તો તમારે એફ પ્રાઇમ ઓફ આલ્ફા, એફ પ્રાઇમ ઓફ બીટા અને એફ પ્રાઇમ ઓફ ગેમા આ ત્રણ સંખ્યા વિશે વાત કરવાની છે. એટલે કે એ સમાંતર શ્રેણીમાં છે, ગુણોત્તર શ્રેણીમાં છે, ઝીરો છે કે જે કંઈ છે. સૌથી પહેલાં એફ ઓફ એક્સ એ દ્વિઘાત પદાવલી છે. સમીકરણ નથી કીધું એટલે ઝીરો નહીં આવે. એટલે દ્વિઘાત સ્વરૂપનું આપણી પાસે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² પ્લસ bx પ્લસ c. અહીંયા મારે પ્રાઇમની વાત છે એટલે હું પ્રાઇમ લઉં તો એફ પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ આવશે 2ax પ્લસ b, બરાબર. આ આપણી પાસે 2ax પ્લસ b શું આવી ગયું? એફ પ્રાઇમ ઓફ એક્સ. હવે આને આપણે જરાક થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. બીજા નંબરની અંદર એફ પ્રાઇમ ઓફ એફ ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1 કીધું છે. તો એફ ઓફ -1 અહીંયા આવશે a -1² પ્લસ b ઇન્ટુ -1 પ્લસ c. એટલે આ મને મળશે a માઇનસ b પ્લસ c. એફ ઓફ 1 મને મળશે a² પ્લસ b ઇન્ટુ 1 પ્લસ c. એટલે આ મળશે a પ્લસ b પ્લસ c. આ બંને સરખા કીધા છે કે એફ ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1. તો એનો મતલબ થયો a માઇનસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. આ a અને c કેન્સલ. 2b ઇઝ ઇક્વલ ટુ 0 તો b ઇઝ ઇક્વલ ટુ 0. આ b ની કિંમત મળી. હું b ની કિંમત આમાં મૂકી દઉં તો મારા માટે એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર 2ax પ્લસ b છે. તો એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર મને મળશે 2ax. હવે જે આલ્ફા, બીટા અને ગેમાની વાત છે કે જે સમાંતર શ્રેણીમાં છે, બરાબર. અહીંયા જગ્યાનો ઉપયોગ કરી લઈએ આપણે. આલ્ફા, બીટા અને ગેમા શેમાં છે? સમાંતર શ્રેણીમાં છે. હવે તમને ખબર છે કે જો ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો હું આવું કંઈક લખી શકું અહીંયા 2 બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગેમા, બરાબર. બીજા નંબરમાં મારી પાસે એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર 2ax આવ્યું છે. મારે વાત કરવાની છે એફ પ્રાઇમ ઓફ આલ્ફા, એફ પ્રાઇમ ઓફ બીટા અને એફ પ્રાઇમ ઓફ ગેમા. તો આ એફ પ્રાઇમ ઓફ આલ્ફા એટલે આ આવશે 2a આલ્ફા. એફ પ્રાઇમ ઓફ બીટા એટલે આ આવે 2a બીટા. અને એફ પ્રાઇમ ઓફ ગેમા આ મળશે 2a ગેમા. હવે આ ત્રણેયને જુઓ. તમારી પાસે શું છે? 2a આલ્ફા, 2a બીટા અને 2a ગેમા. જો તમે ધ્યાનથી જુઓ તો આ વસ્તુ કેવી છે ખબર છે કે આલ્ફા, બીટા અને ગેમા સમાંતરમાં છે. ત્રણેયને આપણે શેના વડે ગુણ્યા છે જુઓ તો 2a. સમાંતર શ્રેણીમાં રહેલા પદને તમે કોઈ સંખ્યા, ચોક્કસ સંખ્યા વડે ગુણો તો એ સમાંતરમાં જ રહે. દાખલા તરીકે જુઓ 3, 7 અને 11 આ સમાંતર શ્રેણીમાં છે. હું 3 વડે ગુણું તો 3 તેરી 9, 7 તેરી 21, 11 તેરી 33. 9 અને 21 એટલે આમાં મારે ઉમેરવા પડશે 12. 21 અને 33 કેટલા આવશે ગેપ? 12. એ ક્યારેય સમાંતર શ્રેણીથી બહાર ન જાય. એટલે આમ જોવા જાઓ તો તમને અહીંયાથી જ ખબર પડી જવી જોઈએ કે હવે આ જે ત્રણ સંખ્યા છે, બરાબર, એ ત્રણેય સમાંતર શ્રેણીમાં હોય છતાં ન ખબર પડે તો હું આમ કહી શકું કે આલ્ફા, બીટા અને ગેમા અને બધાને 2 વડે ગુણો તો 2 આલ્ફા, 2a આલ્ફા, 2a બીટા અને 2a ગેમા. તો એના આધારે કહી શકાય અહીંયા કે એફ પ્રાઇમ ઓફ આલ્ફા, એફ પ્રાઇમ ઓફ બીટા અને એફ પ્રાઇમ ઓફ ગેમા એ સમાંતર શ્રેણીમાં છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આપણને કંઈક આવું કીધું છે કે એફ ઓફ 10x પછી એક છે જી ઓફ sec x. આ બંનેનું તમારે
જીની સાપેક્ષે એફનું વિકલન કરવાનું છે અને એ કરવાનું છે x = π/4 પાસે, જ્યાં તમારી પાસે f'(1) = 2 આપેલા છે અને g'√2 = 4 આપેલા છે. ચાલો, હવે આ એફ અને જી આ બંને વિધિ મૂળ તો બેઝિકલી જે ચલ રાશિ છે એક્સ છે, એટલે હું ધારો કે એને એમ કહું કે આ એફ ઓફ એક્સ છે, એફ ઓફ 10x, એટલે x = 10x ની વાત છે, બરાબર. એફ ઓફ એક્સ અને ઓલું જી ઓફ એક્સ તરીકે અત્યારે ખાલી મારે લેવાનું છે એફ ઓફ એક્સ નું વિકલન જીની સાપેક્ષે. સપોઝ આ એફ ઓફ 10x છે એની વાત કરું હું, બરાબર. આ વાય છે, ધારો કે આ એફ ઓફ 10x, આપણે વાય નથી ધારો યુ ધારી લ્યો, બરાબર, કારણ કે બે વિકલન છે, યુની સાપેક્ષે યુનું વિકલન વીની સાપેક્ષે એવું કરું છું. હવે એક્સની સાપેક્ષે આનું વિકલન કરવું એટલે du/dx. પહેલું તો બહારનું વિધેય એફ છે એટલે એફનું વિકલન કરવું એટલે આ મને મળશે f'(10x), બરાબર, f'(10x) ઇન્ટુ, હવે 10x નું વિકલન મારા માટે થશે sec²x. ક્લિયર? તો આ du/dx આવ્યું. બીજા નંબરની અંદર v = મારી પાસે છે g ઓફ sec(x), બરાબર. આનું વિકલન કરું એક્સની સાપેક્ષે એટલે dv/dx, આ બહારનું પદ એટલે g' sec(x) ઇન્ટુ સેકનું થશે sec(x) ઇન્ટુ 10x. હવે આ બે વસ્તુ તમારા માટે du/dx અને dv/dx આવી. હવે તમને આપેલું છે f'(1) = 2 છે, f'(1) = 2 આપેલું છે અને g'√2 = 4 આપેલું છે. હવે f'(x) એટલે 10x છે મારા માટે, x = π/4 પાસે વિકલન કરવું છે, તો હું આને આમ કહી શકું કે f'(10x), તો f'(10x) એટલે 10π/4 ઇઝ ઇક્વલ ટુ f(1) = 2 આપેલા છે. ક્લિયર? એ જ રીતે અહીંયા g' sec(x) ની વાત કરું તો x = π/4 માટે લેવું છે તો g' sec π/4 અને sec π/4 એટલે √2, તો g'√2 = 4 આપેલા છે, બરાબર. આ તમને આપેલું છે. તમારે લેવાનું છે du/dv, બરાબર, આનું વિકલન આની સાપેક્ષે. તો હું આને લખીશ du/dx ગુણ્યા dx/dv. આપણે બે અલગ ચલો હોય ત્યારે આવી રીતે જ કરીએ છીએ. તો f'(10x) ઇન્ટુ sec²x છેદમાં અહીંયા આવશે g' sec(x) ઇન્ટુ sec(x) ઇન્ટુ 10x. હવે તમારી પાસે અહીંયા એક સેક કેન્સલ થઈ ગયું. આ f'(10x) ઉપર 1/cos, બરાબર, sec(x) વધશે એટલે g'(sec(x) અને આ આવશે sin(x)/cos(x). cos(x) કેન્સલ એટલે હું આમ લખી શકું f'(10x) અપોન g'(sec(x) ઇન્ટુ cosec(x). બરાબર. હવે x = કેટલા લેવાના છે? π/4. તો du/dv x = π/4 માટે તો આ થશે f'(10π/4) અપોન f'(sec π/4) ઇન્ટુ cosec π/4. આની કિંમત છે આપણી પાસે f'(10π/4) = 2 છે અને આ 4 છે ઇન્ટુ cosec π/4. હવે cosec π/4 √2, 2 દુ 4, 1/√2 આનો આન્સર આવી જશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આપણી પાસે એક દાખલો એવો છે કે cosec ઇન્વર્સ 1/2x² - 1 નું વિકલન
√1 - x વર્ગની સાપેક્ષે કરવાનું છે અને પાછું x બરાબર 1/2 પાસે આ બિંદુ આપેલું છે, બરાબર તમને. તો સેમ વસ્તુ છે હમણાં કરી હતી એમ કે આ u બરાબર આપણે ધારીએ કે u બરાબર ધારો કે છે cosec ઇન્વર્સ 1/2x² - 1. તો આને હું આમ લખી શકું u = sin ઇન્વર્સ 2x² - 1. હવે આમાં તમે ડાયરેક્ટ વિકલન કરો અથવા તો કોઈ ધારી લો. હું ધારી લઉં છું, ધારો કે ભાઈ x = હું અહીંયા ધારું છું અને આપણે ચેન્જ કરી દઈએ તો કેમ રહે? આને આમ કર્યું હોય કે π/2 માઇનસ cos ઇન્વર્સ 2x² - 1, બરાબર. હવે cos ઇન્વર્સ 2x² - 1 છે તો x = cos θ ધારું હું, બરાબર. x = cos θ. તો આ cos ઇન્વર્સ 2x² - 1 આવું કંઈક થાય કે cos ઇન્વર્સ 2cos² θ -1. તો cos ઇન્વર્સ cos 2θ. તો આ વધ્યા 2θ. તો 2θ એટલે છે cos ઇન્વર્સ x, બરાબર. તો આ તમને મળશે 2 cos ઇન્વર્સ x. શેના બરાબર? આખા પદ બરાબર. તો મારા માટે u બરાબર શું થઈ ગયું? u બરાબર મને આવશે π/2 માઇનસ cos ઇન્વર્સ 2 cos ઇન્વર્સ. હવે મારે આને x ની સાપેક્ષે વિકલન કરવું એટલે du/dx π/2 નું 0 થઈ ગયું, -2 અપોન માઇનસ માઇનસ પ્લસ √1 - x². આ આવ્યું du/dx. ક્લિયર? v = √1 - x² છે. હવે આનું વિકલન x ની સાપેક્ષે કરીએ એટલે dv/dx પહેલું તો ઘાતનું થાય એટલે 1/2 1/√1 - x² અને x² નું -2x. તો આ બગડો ગયો તો આ આવશે -x/√1 - x². હવે આપણે જે જોતું છે એના માટે વાત કરી કે ભાઈ du/dv = du/dx ગુણ્યા dx/dv. હવે du/dx આવ્યું છે 2/√1 - x². એને ગુણ્યા આપણે આ ભાગ કરીએ એટલે માઇનસ ઉપર જતું રહેશે 1 - x², -x આ કેન્સલ થઈ ગયું. તો આ આવશે -2/x. આ આપણો આન્સર થઈ ગયો. સોરી, હજી આમાં એક બાકી છે. આપણે x બરાબર 1/2 પાસે, તો એનો મતલબ કે du/dv = -2/x છે. તો x ની જગ્યાએ 1/2 મૂકીએ એટલે du/dx dv x = 1/2 પાસે, તો -2/1/2. તો આ મને મળશે -4. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આ એક્ઝામ્પલની અંદર આપણને કીધો છે f of x = sin x અને g of x = 2x છે. h of x = cos x છે, બરાબર. એક આવું કંઈક છે કે phi of x of x બરાબર તમને કંઈક આવું આપેલું છે GO પછી અહીંયા f અને h of x છે, આવી રીતે છે. હવે આને સમજો, જો બહુ જ અગત્યનું છે. આ કેવું છે? આવી રીતે છે કે g of પછી f h ગુણાકારમાં છે, of x છે. તો આનો મતલબ આવો કંઈક થયો ને કે g of f of x into h of x, બરાબર. f અને h કેવા છે? સંબંધ ગુણાકારમાં. તો આપણે આની વાત કરવાની છે ને પછી આપણે મેળવવાનું છે પ્રાઇમ ડબલ પ્રાઇમ π/4. આ આપેલું છે, મેં તમને આ ઇલિબ્રેટ કરી દીધું નીચેનો ભાગ. હવે તમારી પાસે શું છે કે phi of x = g of f of x into h of x છે. તો g of f of x મારા માટે છે sin x અને h of x છે cos x, એટલે એ બેનો થઈ ગયો ગુણ. હવે g વિધેયમાં જ્યાં x હોય આ બે વસ્તુ મૂકી દઈ તો
તો આ મને મળશે 2 sin x ઇન્ટુ cos x, અને 2 sin x ઇન્ટુ cos x એટલે sin 2x થઈ ગયા. આ શેના બરાબર આવ્યું? phi of x, જે છે ને એ અહીંયા જ છે. જો તમે આ મેળવી લ્યો તો પછી તો પ્રાઇમ મેળવવામાં કાંઈ વાંધો નથી આવવાનો. phi prime of x, હવે sin 2x નું સાઇનનું થઈ ગયું cos 2x અને 2 ડબલ પ્રાઇમ, આ બગડો એમને એમ કોસનું થઈ જશે માઇનસ સાઇન 2x ઇન્ટુ 2, તો મારા માટે આવ્યું -4 સાઇન 2x 5 ડબલ પ્રાઇમ ઓફ x. આ મને મળી ગયું. હવે મારે x ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે કે અહીંયા π/4 એમ આવ્યું છે, તો 5 ડબલ પ્રાઇમ ઓફ π/4 ઇઝ ઇક્વલ ટુ -4 સાઇન 2 ઇન્ટુ π/4 -4 સાઇન π/2. હવે સાઇન π/2 એટલે 1 થઈ ગયા, તો આ જવાબ આવ્યો -4. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. એક દાખલાની અંદર તમને y બરાબર આપેલું છે f ઓફ 2x - 1 અપોન x² + 1. પછી એવું કીધું છે કે f પ્રાઇમ ઓફ x બરાબર સાઇન x² છે, તો dy/dx મેળવું. ચાલો, y આપેલું છે, dy/dx મેળવવું છે, તો આપણે dy/dx ની પ્રક્રિયા કરીએ કે ભાઈ dy/dx f વિધેય, તો f નું પહેલું થઈ જશે f પ્રાઇમ ઓફ 2x - 1 અપોન x² + 1. સૌથી પહેલાં બહારના વિધેયનું વિકલન કરીએ. હવે અંદરના વિધેયનું વિકલન કરીએ એટલે આ અંદરનું વિધેય થયું, તો ભાગાકારની રીતે વિકલન આવશે, તો આ x² + 1 એમને એમ 2x નું વિકલન થઈ ગયું 2 માઇનસ 2x - 1 એમને એમ અને x² + 1 નું વિકલન 2x ના છેદમાં x² + 1 નો સ્ક્વેર. આવું કંઈક મળ્યું મને. આ આપણા માટે આવશે f પ્રાઇમ ઓફ 2x - 1 અપોન x² + 1. સાદુરૂપ આપી દઈએ આનું, તો આ મને મળશે 2x² + 2 માઇનસ 4x² માઇનસ માઇનસ પ્લસ 4x અપોન x² + 1 નો સ્ક્વેર. ચલો, આ આવશે f પ્રાઇમ ઓફ 2x - 1 અપોન x² + 1 ઇન્ટુ 2x વર્ગ માંથી 4x નો વર્ગ ગયા એટલે 2x નો વર્ગ વધશે, એટલે કંઈક આવી રીતે વધશે 2 + 4x માઇનસ 2x નો સ્ક્વેર અપોન x² + 1 નો સ્ક્વેર. બરાબર? તમે આને આમ પણ લખી શકો f પ્રાઇમ ઓફ 2x - 1 અપોન x² + 1. હવે આ પૂર્ણ વર્ગ પદાવલી દેખાય છે નહીં, બગડો એમને આ આવશે 1 + 2x - x², કારણ કે પહેલું પદ માઇનસ છે. જો x વર્ગ જે છે ને એ ઋણ છે, એટલે આને એમને એમ રાખશો. આ શું મળ્યું છે તમને? dy/dx. હવે એક વસ્તુ તમને એવી આપી છે કે f પ્રાઇમ ઓફ x બરાબર સાઇન x² છે, તો હવે f પ્રાઇમ ઓફ 2x - 1 અપોન x² + 1 હોય, બરાબર, f પ્રાઇમ ઓફ, તો હું આને આમ લખી શકીશ સાઇન 2x - 1 અપોન x² + 1 નો સ્ક્વેર. તો અહીંયા મૂકી દઈએ. આ આપણી પાસે વિધું dy/dx બરાબર સાઇન 2x - 1 અપોન x² + 1 નો સ્ક્વેર ગુણ્યા આખું પદ આવશે 2 × 1 + 2x - x² અપોન x² + 1 નો સ્ક્વેર. આ આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. એકદમ સહેલો દાખલો છે. આ દાખલાની અંદર કીધું છે કે f ઓફ x³ ઇઝ ઇક્વલ ટુ x⁵ હોય, તો f પ્રાઇમ ઓફ 8 તમારે મેળવવાનું છે. બરાબર, બહુ સિમ્પલ દાખલો છે. જો હવે આનું વિકલન કરીએ એટલે બહારનું પદનું વિકલન એટલે f પ્રાઇમ ઓફ x³ પહેલું તો એ થઈ ગયું ઇન્ટુ f x³ નું શું થશે? 3x² આ આવશે x ની 5. હવે f
પ્રાઇમ ઓફ એક્સ ઘન જે છે એને હું આમ લખી શકું એક્સની 5 ઘાત છેદમાં 3x નો સ્ક્વેર. તો એફ પ્રાઇમ ઓફ એક્સ ઘન બરાબર એક્સનો ઘન છેદમાં 3 આવું કંઈક મળ્યું મને. હવે અહીંયા એક્સનો ઘન અને એક્સનો ઘન છે તો જો હું એફ પ્રાઇમ ઓફ એક્સ લઉં તો હું આને આમ લખી શકું એક્સના છેદમાં 3. બરાબર, મૂળ તો વસ્તુ ઈ છે, એક્સની જગ્યાએ એક્સ ઘન મૂકો. હવે એફ પ્રાઇમ ઓફ 8 લેવું છે તો એફ પ્રાઇમ ઓફ 8 ઇઝ ઇક્વલ ટુ 8/3. આ આન્સર થઈ ગયો તમારો. અથવા તમે એવું વિચારી શકો કે અહીંયા એફ પ્રાઇમ ઓફ 8 છે, જો મારે એક્સ લેવું હોય તો એફ પ્રાઇમ ઓફ 2 લઉં તો 2 એટલે 2નો ઘન 8 થઈ જશે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે. હવે આ દાખલો જે છે ને એક પદ્ધતિ ઉપર ચાલે છે, તમારે સૂત્ર યાદ રાખવાનું છે. કેટલા દાખલા થયા? 4 5 6 7 8. 9મો દાખલો આવ્યા છીએ આપણે. અહીંયા તમારી પાસે કંઈક એવું છે કે એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ, પછી છે કોસ 2x, પછી છે કોસ 4x, કોસ 8x અને કોસ 16x હોય તો એફ પ્રાઇમ ઓફ π/4 તમારે મેળવવાનું છે. હવે આમાં એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા શું છે કે તમે જો પદને આવી રીતે ગોઠવી શકો, જો આ દાખલા તરીકે એફ ઓફ એક્સ આપ્યું છે એને હું આમ લખી શકું કોસ 2⁻0x થાય, પછી આવશે કોસ 2⁻1x, પછી આવશે કોસ 2⁻2x, પછી આવશે કોસ 2⁻3x અને પછી આવશે કોસ 2⁻4x થાય. બરાબર, જો તમે આ રીતે ગોઠવી શકતા હોય, દાખલા તરીકે કોઈ એક પદ તમારી પાસે કંઈક આવી રીતે છે કોસ 2⁻0, કોસ 2⁻1, કોસ 2⁻2x અને કોસ 2⁻2n-1x. જો કંઈ પદ આવી રીતે હોય તો તમે આને લખી શકો સાઇન 2⁻nx અપોન 2⁻n sin x. બરોબર, આ સૂત્ર છે, આ યાદ રાખવાનું છે. હવે જો તમે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરો તો તમારા માટે એફ ઓફ એક્સ કયું થઈ ગયું? પહેલું 1 2 3 4 ને 5 પદ છે એટલે સાઇન 2⁵x અપોન 2⁵ ઇન્ટુ સાઇન એક્સ. તો મને કંઈક આવું મળશે સાઇન 32x અપોન 32 સાઇન એક્સ. હવે મારે આનું વિકલન કરવું હોય તો મારા માટે ઇઝી છે. કઈ રીતે કે ભાઈ એફ પ્રાઇમ ઓફ એક્સ, હવે અહીંયા ભાગાકારની રીતનો ઉપયોગ કરશું. પહેલાં તો 1/32 હું બહાર મૂકી દઉં. બરાબર, તો સાઇન એક્સ એમને સાઇન 32, સાઇનનું વિકલન થાય કોસ એટલે કોસ 32x ઇન્ટુ 32 આવશે 32xનું, માઇનસ સાઇન 32x એમને સાઇનનું વિકલન થઈ ગયું કોસ એક્સ ના છેદમાં અહીંયા આવશે સાઇન એક્સનો સ્ક્વેર. હવે તમારે એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? તમારે π/4 મૂકવાનું છે. તો તમારે આ π/4 મૂકીને તમારે હવે આન્સર લાવવાનો છે. થઈ જશે, બહુ ઇઝી દાખલો છે. ક્લિયર? ટ્રાય કરજો. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આ દાખલો છે આપણી માટે કંઈક આવી રીતે કે એફ પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ √2x² -1 છે. બીજું કીધું છે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x² હોય તો dy/dx x બરાબર 1 બિંદુ પાસે મેળવવાનું છે. જનરલી આવા દાખલા આવે ને એટલે પહેલું ધ્યાન અહીંયા જાય, પહેલું ધ્યાન અહીંયા નહીં, અહીંયા લાવો, કારણ કે આપણને y બરાબર એફ ઓફ x² કીધું છે. હવે આનું વિકલન કરીએ એટલે આ આવશે y પ્રાઇમ અથવા dy/dx. બરાબર, આપણે dy/dx લખીએ. પહેલું બહારનું વિધેય f છે એટલે આ આવશે f પ્રાઇમ ઓફ x², x²નું થઈ ગયું 2x. હવે f પ્રાઇમ ઓફ x બરાબર છે તમારી પાસે, તો f પ્રાઇમ ઓફ x² મૂકું તો આવું કંઈક મળશે મને કે 2x⁴ -1 ઇન્ટુ 2x. આ શું આવી ગયું મારા માટે? dy/dx
બાય ડીએક્સ. હવે તમે ડીવાય બાય ડીએક્સમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે કિંમત શોધો. એક્સની જગ્યાએ 1 મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. ક્લિયર? ચાલો એના પછીના દાખલા માટે વાત કરીએ. અહીંયા કીધું છે 5 f ઓફ x વત્તા 3 f ઓફ 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 છે. પછી કીધું છે કે y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ એફ ઓફ એક્સ છે. તો ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે અને એક્સ બરાબર 1 બિંદુ છે. પહેલી વસ્તુ તમારી પાસે કંઈક આવું આપ્યું છે કે 5 એફ ઓફ એક્સ પ્લસ 3 એફ ઓફ 1 અપોન એક્સ બરાબર એક્સ પ્લસ 2. બરાબર. હવે હું અહીંયા એક કામ કરું છું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ લઉં છું. એટલે એક્સની જગ્યાએ 1 અપોન એક્સ મૂકું તો મારા માટે આવું કંઈક આવશે 5 એફ ઓફ 1 અપોન એક્સ પ્લસ 3. હવે આ એફ ઓફ એક્સ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ 1 અપોન એક્સ પ્લસ 2. આ સમીકરણ નંબર 1 ને આ સમીકરણ નંબર 2. મારે છે ને આ બેને કેન્સલ કરવા છે, તો આને 5 વડે ગુણું તો 5 25 એફ ઓફ એક્સ પ્લસ 15 એફ ઓફ 1 અપોન એક્સ પ્લસ 5x પ્લસ 10 આવું કંઈક થાય. અને આને 3 વડે ગુણું એટલે આને ગુણું એટલે આ મને મળશે 9 એફ ઓફ એક્સ. બેને કમ્પેર કરવા માટે 15 એફ ઓફ 1 અપોન એક્સ અને આ આવશે 3 અપોન એક્સ પ્લસ 6. ઓકે, લોપની રીત કરીએ, માઇનસ માઇનસ માઇનસ, આ કેન્સલ થઈ ગયું. 25માંથી 9 ગયા એટલે 16 એફ ઓફ એક્સ બરાબર આ આવશે 5x પ્લસ 3 બાય એક્સ પ્લસ 16. 16 વડે ભાગી નાખું તો એફ ઓફ એક્સ બરાબર 5/16 એક્સ વત્તા 3/16 એક્સ વત્તા 1. એફ પ્રાઇમ ઓફ એક્સ મેળવવું તો આ મને મળશે 5/16 વત્તા 3/16 અને 1 અપોન એક્સ સ્ક્વેર, પણ અહીંયા આવી જશે માઇનસ અને આ 0 થઈ ગયું. હવે તમારે મેળવવાનું જે છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે છે, તો હું એફ પ્રાઇમ ઓફ 1 એ મેળવી જ નાખું. અરે તો આ 5/16 માઇનસ 3/16 એટલે આ આવશે 2/16 બરાબર 1/8. શું આવ્યું? એફ પ્રાઇમ ઓફ 1. બીજા નંબરમાં તમને જે વસ્તુ આપેલી છે આવી કંઈક છે કે y બરાબર એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ. તો ડીવાય બાય ડીએક્સ આ એક્સ એમને એમ એફ ઓફ એક્સનું એફ પ્રાઇમ ઓફ એક્સ વત્તા એફ ઓફ એક્સ ઇન્ટુ એક્સનું 1. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારે લેવાના છે 1. એક્સની જગ્યાએ 1 મૂકું ગુણ્યા આ એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર તમને આવ્યું છે 1/8 વત્તા એફ ઓફ 1. હવે એફ ઓફ 1 એટલે એક્સની જગ્યાએ 1 મૂકી દો તો આ તમારી જે કાંઈ કિંમત આવી તમારે લેવાની છે કે એફ ઓફ 1 એટલે 5 ને 3 8 આ આવશે 2 ને 1 3 3/8 આવશે. આ તમને મળશે 4/8 આ આવશે 1/2. બરાબર. આ જે સમીકરણ તમને આપેલું છે એની અંદર તમે એક્સની જગ્યાએ 1 મૂકી દો એટલે તમને એફ ઓફ 1 મળી જશે. ક્લિયર?